નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભાટિયા કિંજલ બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સર્વ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં બોર્ડની એક્ઝામમાં જે પાછલી સાલમાં પૂછાઈ ગયેલા જે MCQ છે તેનું આપણે રિવિઝન કરીએ, જે આપણને ફર્સ્ટ સેમમાંથી મળેલા છે. બરાબર, તો પહેલો વિકલ્પ અહીં આગળ હું સ્ટાર્ટ કરું છું અને આપણે આવી રીતે બધા MCQ સોલ્વ કરીએ. પહેલો વિકલ્પ છે, જોઈએ કે નીચે આપેલા સમીકરણમાં સાચું બને તે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો સમીકરણ જોઈએ આપણને શાનું આપેલું છે, તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપેલું છે. ખબર પડી ગઈ કે વનસ્પતિ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની મદદથી ગ્લુકોઝ બનાવે છે. બરાબર, તો અહીં હવે આપણને શું શોધવાનું રહ્યું? ગ્લુકોઝ બનાવે છે એટલું ખબર પડી ગઈ. ગ્લુકોઝનું હવે આપણે અણુસૂત્ર શોધવાનું રહ્યું છે. તો અહીં આપણી પાછળથી સ્ટાર્ટ કરીએ. ગ્લુકોઝ તો CH3COOH, આ ગ્લુકોઝ નથી, આ શું છે? એસિટિક એસિડ છે. CH4 આ શું છે? મિથેન છે, એટલે આ તો આવે જ ના. C6H12O6 આ છે આપણા ગ્લુકોઝનું અણુસૂત્ર, જે આપણો જવાબ આવશે બી. C2H5OH જેનો આલ્કોહોલનું છે, જે આવે ના, એટલે આપણને અહીં આન્સર મળી જાય છે. આપણો આન્સર આવશે બી. આગળ ક્વેશ્ચન છે, મેગ્નેશિયમની પટ્ટી હવાની હાજરીમાં કેવા રંગની જ્યોતથી સળગે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલી જ પ્રવૃત્તિ કરી છે પહેલા ચેપ્ટરમાં, જ્યારે મેગ્નેશિયમના સળિયાને આપણે ઓક્સિજનની હાજરીમાં સળગાવતા હતા ત્યારે તે સફેદ જ્યોતથી જગારા મારતી આગ સાથે સળગી ઉડકતું હતું. એટલે અહીં આપણો જવાબ મળી જાય છે, જગારા મારતી સફેદ આગ દ્વારા તે સળગી ઉઠે છે. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન લઈએ, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કોની હાજરીમાં શક્ય બને છે? હમણાં જ આપણે જોયું ફર્સ્ટ વિકલ્પમાં, કોની હાજરીમાં શક્ય બને? પાણી અને નાઇટ્રોજન, નાઇટ્રોજન તો આવે જ ના. પાણી અને ઓક્સિજન ના આવે. સૂર્યપ્રકાશ અને હવા ના આવે. તો આપણો જવાબ આવશે એ, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધાતુની સપાટી પર ભેજ, એસિડ વગેરેના હુમલાના કારણે તે ઝાંકી પડી જાય છે, તેને આપણે શું કહીએ છીએ? બગડી જવું? ના, બગડી જવું ના કહી શકીએ આપણે. ઓક્સિડેશન ના કહી શકીએ, રિડક્શન ના કહી શકીએ. શું કહેવાય એને? ક્ષારણ. કે જ્યારે આપણે ધાતુ જેવી વસ્તુઓને, લોખંડ જેવી વસ્તુઓને હવામાં ખુલ્લી રાખી દઈએ છીએ તો તેના ઉપર કાટ લાગી જાય છે, તેને આપણે ક્ષારણથી ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એનામાં જવાબ આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, H2 વાયુની O2 વાયુ સાથે પ્રક્રિયાથી પાણી પ્રાપ્ત થાય છે, આ પ્રક્રિયા પૈકી શાનું ઉદાહરણ છે? તો આપણે બધી અલગ અલગ પ્રવૃત્તિઓ જોઈતી, સંયોગીકરણની પ્રક્રિયા, વિઘટનની પ્રક્રિયા, વિસ્થાપનની પ્રક્રિયા, આ બધાની અંદર આપણને પાણી પ્રાપ્ત થતું હતું. કોનામાંથી મળતું હતું એ આપણે જોઈએ. સંયોગીકરણની પ્રક્રિયામાં મળતું હતું, હા. ઉષ્માક્ષેપક દ્વારા પણ મળતું હતું, રેડોક્સ પ્રક્રિયા દ્વારા પણ મળતું હતું. એટલે આના અંદર આવશે આપેલી બધી જ પ્રક્રિયામાં આપણને પાણી સાથે H2 અને O2 વાયુની પ્રક્રિયા થાય છે ત્યારે પાણી પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ એક પ્રક્રિયા જોઈને આપણે જવાબ નથી લખવાનો, બધા આપણે જોઈ લેવા પડશે પહેલા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, શ્વસન એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક, ઉષ્માશોષક, એ અને બી બંને આવે જ ના, એક પણ નહીં પણ ના આવે. તો ઉષ્માશોષક શું છે? તો ઉષ્મા જેને શોષી લે છે તેને ઉષ્માશોષક કહે છે, એટલે એ પણ ના આવે. અને ઉષ્માક્ષેપક એટલે ઉષ્મા ઉત્પન્ન કરે છે તેને આપણે ઉષ્માક્ષેપક તરીકે ઓળખીએ છીએ. તો જવાબ આપણો આવશે એ. હવે નીચે આગળ ક્વેશ્ચન છે નેક્સ્ટ, નીચેના પૈકી કયો દ્રાણિન્દ્રિય સૂચક છે? દ્રાણિન્દ્રિય સૂચક, બરાબર, કે મિથાઇલ ઓરેન્જ, ફિનોલ્ફથેલિન, હળદર, આ બધા તો આપણા સૂચક છે, પણ દ્રાણિન્દ્રિય સૂચક નથી. કોણ છે આપણો દ્રાણિન્દ્રિય સૂચક? વેનીલા, જેના અંદર કે એસિડ અને બેઝમાં તેની રંગ, ગંધ, સ્મેલ બધું બદલાઈ જાય છે. આગળ નેક્સ્ટ, એક દ્રાવણ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે, તેની pH કેટલી હશે? તો આપણે બધાની pH તમને ચેપ્ટર ભણાવતા સમજાયેલી છે. 1 કોની હતી, 5 કોની હતી. તો એક દ્રાવણ જે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે તેની pH આપણે 10 હોય છે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન છે, દાંતની બહારનું પડ શાનું બનેલું છે? આપણા દાંત જે આપણા શરીરનો સખત કઠણ પદાર્થ છે, સખત ભાગ આવેલો છે, શાનો બનેલો છે? કેલ્શિયમ નાઇટ્રેટ ના, પોટેશિયમ ફોસ્ફેટ ના, સોડિયમ ફોસ્ફેટ ના. શું આવે? કેલ્શિયમ ફોસ્ફેટ. કેલ્શિયમ ફોસ્ફેટને આપણે લખીશું CaPO
3 ટ્વાઇસ. બરાબર. તો આ થયું દાંતનું આપણું બહારનું પડ કેલ્શિયમ ફોસ્ફેટથી બનેલું છે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન છે, અડધર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે? પીળો, કથ્થઈ પડતો પીળો, લાલાશ પડતો કથ્થઈ કે કાળો? તો અહીંયા આગળ આપણો જવાબ આવશે પીળો ના આવે, કથ્થઈ કરતો પીળો ના આવે, કાળો તો બિલકુલ ના આવે. આવે આપણો જવાબ લાલાશ પડતો કથ્થઈ. આગળ નીચેમાંથી કયો કૃત્રિમ સૂચક છે? કૃત્રિમ સૂચક પૂછ્યું છે, તો આ તો આવે જ ના. આ બધા આપણા કુદરતી છે, એટલે જવાબ આપણે આવશે ફિનોલ્ફથેલિન. ફિનોલ્ફથેલિન, મિથાઇલ ઓરેન્જ એ આપણા કૃત્રિમ સૂચક તરીકે આપણે ઓળખીએ છીએ. નેક્સ્ટ, સંતરામાં નીચેમાંથી કયો એસિડ રહેલો છે? આપણે જુદા જુદા એસિડ જોયા હતા. જઠરમાં કયો એસિડ છે, કીડીના ડંખમાં, ખાટા ફળોમાં, નારંગીમાં, લીંબુમાં, વિનેગરમાં જુદા જુદા એસિડ રહેલા છે. તેનામાં સંતરામાં પૂછ્યું છે. લેક્ટિક એસિડ દહીંમાં આવે, મિથેનોઇક એસિડ કીડીના ડંખમાં આવે, ઓક્ઝેલિક એસિડ ટામેટામાં આવે. તો સંતરામાં આપણો સાઇટ્રિક નામનો એસિડ રહેલો છે. આગળ, કઈ ધાતુ તણાવપણુનો ગુણધર્મ સૌથી વધુ હોય છે? તણાવપણું એવી ધાતુ કે જેને ખેંચીને આપણે તાર બનાવી શકીએ છીએ, તેને આપણે તણાવપણું કહીએ છીએ. તો જવાબ આવશે આપણો મેગ્નેશિયમ ના આવે, એલ્યુમિનિયમ ના આવે, લોખંડ બી ના આવે. શું આવશે? સોનું. ઘણીવાર આપણે અમુક બહેનોને ઘરમાં આપણે જોયું હશે કે તે વાળી પહેરે છે સોનાની, બરાબર? એ રીતે તાર બનાવેલો હોય છે. તો સોનાથી તણાવપણું એટલે ખેંચીને તાર બનાવી શકાય છે. આગળ, બેડમિન્ટનની રમતમાં સાનિયા નેહવાલ બ્રોન્ઝ મેડલ જીતે છે, તો તે મેડલ કઈ ધાતુનો બનેલો છે? Cu અને Zn એટલે કે કોપર અને ઝિંક, કોપર અને ટીન, લેડ અને ટીન, કોપર અને લેડ. તો જવાબ આપણો આવશે કોપર અને ટીન. મિશ્ર ધાતુ છે, જે બે ધાતુઓની બનેલી હોય તેને મિશ્ર ધાતુ તરીકે ઓળખીએ છીએ. આગળ, નીચેમાંથી કઈ ધાતુઓનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન શુદ્ધિકરણથી થાય છે? અહીં આપેલા છે ઓપ્શન 4, ગોલ્ડ, કોપર, સોડિયમ, પોટેશિયમ. ઓપ્શન જોઈએ, 1 અને 2, 1 અને 3, 1 અને 3, 3 અને 3 અને આપણું આપેલું છે 4. તો જવાબ આપણે આપશે ગોલ્ડ અને કોપર. જે આપણું જવાબ કયું મળી જશે આપણને? 1 અને 2. તો આ જે ધાતુ છે તેનું શુદ્ધિકરણથી વિદ્યુત વિભાજન થાય છે. આગળ, મોટા ભાગના ધાતુ ઓક્સાઇડ પાણીમાં કેવા હોય છે? ધાતુ કેવા હોય? અદ્રાવ્ય. બરાબર. અને અધાતુ કેવા હોય? દ્રાવ્ય. એવું આપણે સમજાયેલું હતું. ખાદ્ય પદાર્થના ડબ્બા પર ટીનનું સ્તર લાગે છે કે નહીં? ઝીંકનું કારણ કે કેમ આપણો ખાદ્ય પદાર્થ પર આપણે ટીનનું સ્તર લગાવીએ છીએ? તો આપણને ખબર છે કે તે જે વધુ સક્રિય ધાતુ હોય છે તે ઓછી સક્રિય ધાતુઓનું સ્થાન લઈ લે છે. બરાબર. તો કયો છે આપણો જવાબ? અહીંયા ગાડી વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુઓનું સ્થાન લઈ લે છે. આગળ, કાર્બનનું કયું સ્વરૂપ વિદ્યુત ઉષ્માનું સુવાહક છે? કોક ના આવે, કારણ કે એ તો કોલસાનું છે. ફ્લોરિન ના આવે, હીરા માટે આપણ ના આવે. તો શું આવશે આપણો જવાબ? ગ્રેફાઇટ. બરાબર. કાર્બનનું કયું સ્વરૂપ વિદ્યુત ઉષ્માનું સુવાહક છે એવું પૂછ્યું છે. તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ગ્રેફાઇટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલો એક તંત્રનો ભાગ છે. પોષણ ના આવે, શ્વસન ના આવે. તો શું આવશે? ઉત્સર્જન. આપણને ખબર જ છે, આપણો આખો ડાયોગ્રામ જોયો છે. બરાબર. વનસ્પતિઓમાં જલવાહક પેશી ખાલી જગ્યાના વહન માટે જવાબદાર છે. જલવાહક પેશી, જલ એટલે કે પાણી. અહીં આપણને ખબર પડી જાય છે, કોઈ ઓપ્શન જોવાની જરૂર પડે નહીં. જલ એટલે પાણી. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન છે, મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલો તંત્રનો ભાગ છે. તો ફેફસા જે છે એ મનુષ્યના ફેફસાએ ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે. પોષણ ના આવે, પરિવહન ના આવે, ઉત્સર્જન ના આવે, કારણ કે તો હમણાં આપણે જોઈ ગયા મૂત્રપિંડના સાથે સંકળાયેલો છે. જો જવાબ આપણો આવે છે શ્વસન. ઓકે, જે આપણે બધું ડાયાગ્રામ આકૃતિથી બધું સમજેલું છે. પછી પાછો નેક્સ્ટ ક્વેશ્ચન રિપીટ થાય છે આપણો. જો પૂછાઈ ગયેલો પહેલો જ જોયો તો આપણે કે વનસ્પતિ કોની મદદથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે અને શું બનાવે છે? ગ્લુકોઝ બનાવે છે. આપણે જોઈ ગયા પહેલા નંબરનો MCQ. આગળ,
મનુષ્યના રુધિરમાં રુધિર પરિવહન માટેનો પથ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ હતી હૃદયની આકૃતિ, બરાબર. હૃદયમાં 4 ખંડ આવેલા હતા. ડાબુ કર્ણક, ડાબુ શેપક, જમણું કર્ણક, જમણું શેપક, દ્વિદલ વાલ, ત્રિદલ વાલ, ત્યાર પછી ફૂસ્ફસ ધમનીમાંથી શિરામાંથી જતું હતું. ઓકે, તો હવે આપણે જે ક્રમ મેં સમજાવ્યો હતો એ અહીં યાદ રાખવાનું છે. તો આપણે યાદ રાખ્યું હતું કે ભાઈ જમણું કર્ણક, જમણું શેપક, પછી ફેફસા, ડાબુ કર્ણક, ડાબુ શેપક, અને ત્યાર પછી શરીરના વિવિધ અંગોમાં જતો હતો. તો અહીં આગળ આપણે જોઈએ ઓપ્શન પ્રમાણે, તો અહીં જમણું કર્ણક, ડાબુ કર્ણક આપી દીધું છે, એ આવે નહીં. અહીં બંને સાથે આપેલું એ પણ ના આવે, બરાબર. તો અહીં આપણો જવાબ મળી જશે જમણું કર્ણક, જમણું શેપક, ફેફસા, જમણું કર્ણક, જમણું શેપકમાં ત્રિદલ વાલ ખુલે, પછી શેપકમાં આવે, ફેફસામાં જાય, ડાબા કર્ણકમાં આવે, દ્વિદલ વાલ ખુલે, ડાબા શેપકમાં જાય, અને પછી શરીરના વિવિધ અંગોમાં રુધિરનું પરિવહન થાય છે. તો આ રીતે તેનું પરિવહનનો માર્ગ આપણે નક્કી કરીએ છીએ. આગળ ક્વેશ્ચન છે નેક્સ્ટ, સ્વયંપોષી પોષણ માટે આવશ્યક કોણ છે? સ્વયંપોષી, કે જે વિદ્યાર્થી મિત્રો પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વયંપોષી કહે છે. પોતાનો ખોરાક કોણ જાતે બનાવે છે? તો કે વનસ્પતિ. વનસ્પતિ કોની મદદથી બનાવે છે પોતાનો ખોરાક? તો કે કાર્બન ડાયોક્સાઇડ, ફ્લોરિન અને સૂર્યપ્રકાશ બધા આવે, એટલે આપણો જવાબ આવશે ઉપરોક્ત તમામ. આના અંદર આપણે જો આવા MCQ હોય તો આપણે જરીક પણ સેજ પણ ઉતાવળ કરવાની નથી, પહેલા આપણે બધા ઓપ્શન ટેલી કરી લેવાના. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હવે વનસ્પતિઓમાં જલવાહક માટે જવાબદાર કોણ છે? જલવાહક, જલ એટલે પાણી, તો એ જલવાહક છે એટલે શું કરશે? તો કે પાણીનું વહન કરશે. આપણે સમજાવી જ દીધું છે, જ્યાં જ્યાં જલવાહક અનવાહક આવે તો કઈ રીતે આપણે જોવાનું. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગોઈટર રોગ ગ્રંથિના કાર્યમાં અસંતુલિતથી થાય છે. ગોઈટર એટલે કે આપણે બધી ગ્રંથિઓ યાદ કરાઈ હતી, તો થાઇરોઇડથી થાય છે, જેમાં થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, અને તે વધુ પ્રમાણમાં હોય ત્યારે આપણને ગળાની અંદર ગોઈટર જેવો રોગ પણ થાય છે. નીચે આપેલા પૈકી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે? આ તો મનુષ્યમાં આવે, આ પણ મનુષ્યમાં આવે, આ પણ સ્ત્રીમાં આવેલું છે, અને જે આ છે વનસ્પતિનો અંતઃસ્ત્રાવ જે છે સાયટોકાઇનિન, કે વનસ્પતિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, બે ચેતાકોષોની વચ્ચે આવેલી ખાલી ભાગને શું કહે છે? આવો ખાલી ભાગ હોય ને બે ચેતાતંત્ર વચ્ચે, તો આપણે જોયું હતું કે અહીંયા ગાડી આ ચેતાકોષની આકૃતિ જોઈતી, એના અંદર આપણે જોયું હતું શિખાતંતુ, અક્ષતંતુ, બરાબર. એના અંદર જે વચ્ચે ખાલી જગ્યા હતી એને આપણે કીધું હતું ચેતોપાગમ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મગજ ખાલી જગ્યા માટે જવાબદાર છે? વિચારવા માટે, શરીરનું સંતુલન જાળવવા માટે, હૃદયના સ્પંદન માટે, કે આપેલા તમામ? તો આપણને ખબર છે મગજ વિચારવાનું બી કામ કરે છે, શરીરનું સંતુલન જાળવવાનું બી કામ કરે છે, હૃદયના સ્પંદન માટે બી કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ શું આવશે? ડી, બરાબર. સેજ પણ ઉતાવળ કરવાની નહીં, પહેલા આપણે બધા શું જોઈ લેવાના? આન્સર જોઈ લેવાના. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધીએ છીએ. હાઇપોથેલેમસ કોનો ભાગ છે? અગ્રમગજ, કરોડરજ્જુ, સ્નાયુ પેશી કે અનુમસ્તિષ્ક? તો આપણને ખબર છે હાઇપોથેલેમસ કોની સાથે જોડાયેલો છે? અગ્રમગજ સાથે જોડાયેલો છે. સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા, સમતલ અરીસો કે જે આપણે રોજ ઘરની બહાર નીકળી અને જોઈએ છે, બરાબર, તો જોઈએ ત્યારે આપણને જે આપણું પ્રતિબિંબ જોવાય છે તેની મોટવણી કેટલી હોય છે? 1 કરતાં વધુ, 1 કરતાં ઓછું કે 0? તો જવાબ આવશે આપણું 1. સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા કેટલું હોય છે? 1 કે 1 કરતાં ઓછું. તો શું આવશે જવાબ આપણો? 1 કરતાં ઓછું આવશે, બરાબર. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન છે, શબ્દકોશ જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે નીચે આપેલી પૈકી શું પસંદ કરશો? શબ્દકોશો એટલે કે આપણે જે વાંચ્યું છે, બરાબર, શબ્દકોશ આપણે જે વાંચીએ છીએ અક્ષરો વાંચવા માટે તમે કયો અરીસો પસંદ કરશો, લેન્સ પસંદ કરશો? અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો? તો અહીંયા આગળ આપણે અરીસાને તો પહેલા ચેકી દઈએ, બરાબર. હવે વાંચવા માટે કાં તો અંતર્ગોળ લેન્સ આવશે કાં તો બહિર્ગોળ આવશે. તો હંમેશા વાંચવા માટે આપણે જે ચશ્મા પહેરીએ બહિર્ગોળ લેન્સના બનેલા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રિઝમમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે? તો આપણે ક્રમ યાદ રખાયું હતું, પ્રકાશનું વિભાજન થતું હતું ત્યારે જાની, વાલી, પીનારા.
તો જાંબલી રંગ જે છે એમાં પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે, બરાબર. આવી રીતે ઊંધેથી સ્ટાર્ટ કરવાનું હતું એવું તમને મેં કીધું હતું. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન છે, સમતલ અરીસામાં સામેની વસ્તુ જો 40 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે, સમતલ અરીસો છે એનાથી વસ્તુ જો 40 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે તો મૂકતા વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર ખાલી જગ્યા સેમી થાય છે. તો જવાબ આપણો આવશે જે છે એનાથી ડબલ થાય. કેટલું આપેલું છે ડબલ? તો કે 80 સેન્ટીમીટર. આગળ નેક્સ્ટ, બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી એવું કીધું છે, બરાબર. તો કેવું? વાસ્તવિક અને નાનું ના આવે, વાસ્તવિક અને મોટું ના આવે, વાસ્તવિક અને મોટું ના આવે. કેવું ના મેળવી શકાય? તો કે આભાસી અને નાનું મેળવી શકાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સમાં આપણને કેવા પ્રતિબિંબ મળતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણે આકૃતિ પરથી. કિરણ આકૃતિ જ છે જે આપણે 6 આકૃતિ જોઈતી, અંતર્ગોળ અરીસામાં જોઈતી, બહિર્ગોળ અરીસામાં જોઈતી, અંતર્ગોળ લેન્સમાં જોઈતી, બહિર્ગોળ લેન્સમાં જોઈતી, કે જ્યારે વસ્તુને વક્રતા કેન્દ્ર પર મૂકીએ છીએ ત્યારે પ્રતિબિંબ આપણને ક્યાં મળે છે. તો અહીં આગળ આપણું વક્રતા કેન્દ્ર આપેલું છે. હવે વસ્તુ આપણી મૂકેલી છે કઈ આગળ? તો કે F1 અને 2F ની વચ્ચે. તો પ્રતિબિંબ આપણને ક્યાં મળવાનું છે એ જોઈએ. તો ઓપ્શન આપેલા છે અહીં 2F થી દૂર, F પર, F અને 2F ની વચ્ચે કે અનંત અંતરે. તો જવાબ આપણો આવશે કે બહુ જ અનંત અંતરે, 2F થી દૂર, બરાબર. અરીસાની પાછળ ખૂબ જ અનંત અંતરે આપણને તે મળતું જોવા મળે છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો, તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે. આ અરીસો કયું કહેવાય? આપણે અરીસાની સામે ઊભા રહીએ ત્યારે આપણને કેવું મળે છે? પ્રતિબિંબ ચત્તું, એટલે કે સીધું મળે છે. તો માત્ર સમતલ ના, એકલા સમતલમાં મળતું નથી, એકલા બહિર્ગોળમાં પણ નથી મળતું, માત્ર અંતર્ગોળમાં પણ નથી મળતું, સમતલ અરીસામાં પણ મળે છે અને બહિર્ગોળ અરીસામાં પણ આ રીતના આપણને ચત્તું પ્રતિબિંબ જોવા મળે છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તારાના ટમટમવા માટે કઈ પ્રકાશનીય ઘટના જવાબદાર છે? તારાનું ટમટમવું, તો પ્રકાશનું વિભાજન. તો પ્રકાશ દ્વારા થતા વિભાજનને પ્રકાશનું વિભાજન કહે. આ તો આવે જ ના. પ્રકાશનું પ્રકિરણન, એ પણ ના આવે. પૂર્ણ આંતરિક પરાવર્તન ના આવે. તો જવાબ આપણો આવશે વાતાવરણીય વક્રી ભવનાંકના લીધે તારાઓ જે ટમટમે છે એ આપણને જોવા મળે છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, માનવ આંખનો લેન્સ ખાલી જગ્યા છે. માનવ આંખનો લેન્સ કીધું છે. હવે લેન્સ કીધું છે તો આપણે પહેલા અરીસાને હટાઈ દઈએ, બરાબર. અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ હટાઈ દઈએ તો કાં તો અંતર્ગોળ આવશે કાં તો બહિર્ગોળ આવશે. તો હંમેશા માનવ આંખમાં એટલે કે આપણી આંખમાં બહિર્ગોળ લેન્સ રહેલો હોય છે, બરાબર. જે આપણે આકૃતિ સાથે સમજાવેલું છે કે ચમચીનો અંદરનો ભાગ, ચમચીનો બહારનો ભાગ, અંતર્ગોળ, બહિર્ગોળ, બરાબર છે. અંદરનો ભાગ અંતર્ગોળ, બહારનો ભાગ બહિર્ગોળ. અને વસ્તુનું પ્રતિબિંબ કેવું જોવા મળે છે એ પણ જોયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આપણે. તો પ્રેસબાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે એવું પૂછ્યું છે. કયા લેન્સના ચશ્મા? બાયોફોકલ, નળાકીય લેન્સ ના આવે, નળાકીય લેન્સ કોઈ દિવસ આવતો નથી. બહિર્ગોળ લેન્સ પણ ના આવે, અંતર્ગોળ લેન્સ પણ ના આવે. તો આપણો જવાબ આવશે બાયોફોકલ. સામાન્ય દ્રષ્ટિ ધરાવતો પુખ્ત વ્યક્તિ, જેમ કે આપણે સામાન્ય દ્રષ્ટિ ધરાવતો પુખ્ત વ્યક્તિ, પુખ્ત એટલે મોટું, ત્યારે સ્પષ્ટ દ્રષ્ટિ અનંત આશરે ખાલી જગ્યા હશે. ફરીથી ક્વેશ્ચન બોલું છું. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા હોય છે 25 મીટર. મીટરમાં ના આવે કોઈ દિવસ. મીટર વાળા આપણે પહેલા કેન્સલ કરી દઈએ. કાં તો હવે 25 સેન્ટીમીટર આવશે કાં તો 2.5 સેન્ટીમીટર આવશે. તો જવાબ આપણો આવશે 25 સેન્ટીમીટર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે આપણો? તો કે મોટી ઉંમરની વ્યક્તિને આંખોની સ્ફટિકમાં લેન્સ ધૂંધળો થઈ જાય છે, દૂધિયો થઈ જાય છે, વાદળછાયો બની જાય છે. આ પ્રકારની પરિસ્થિતિને ખાલી જગ્યા કહે છે. તો આપણને ખબર છે કે આપણે ઘરમાં જ્યારે વૃદ્ધ કોઈક જોયા હશે, આપણા દાદા દાદીને કોઈક વાર મોતિયો નામનો શબ્દ સાંભળ્યો છે, કાળા ચશ્મા પહેરતા દેખ્યા છે, બરાબર. તેમાં શું થાય છે કે જે કુદરતી લેન્સ હોય છે એ ધૂંધળો પડી જાય છે, ઝાંકો પડી જાય છે. તેના બદલે આપણે કૃત્રિમ લેન્સ મૂકીએ છીએ, તેને આપણે મોતિયો તરીકે ઓળખીએ છીએ. આગળ, આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ખાલી જગ્યા ફેરફાર થાય છે. આઈરિસ આવે ના, નેત્રપટલ ના આવે કારણ કે એના પર રચાય છે. ઓકે, તો જવાબ આવે આપણો સિલિનિયર સ્નાયુ. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં જે ફેરફાર કરવામાં મદદ કરે છે.
પાછો નેક્સ્ટ ક્વેશ્ચન સેમ ટુ સેમ આવ્યો, જે આપણે ગયા હતા આગળ જોયા કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતું પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ લઘુત્તમ દ્રષ્ટિ અંતર. તો મેં પહેલા બતાવ્યું તું મીટર ચેકી દઈએ, મીટરમાં ના આવે, સેન્ટીમીટરમાં જોઈએ તો કે 25 સેન્ટીમીટર આવે. હમણાં જ આપણે જોયું હતું. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મેઘધનુષ્યને રચવા પાછળ નીચેના પૈકી કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? ક્રમ પહેલા જોવા પડશે. વિભાજન, વક્રીભવનાંક અને પરાવર્તન. ના આવે. વક્રીભવન, વિભાજન અને પૂર્ણાંતરિક પરાવર્તન ના આવે. વક્રીભવન થાય જ્યારે પ્રકાશ આપાત થાય છે, ત્યારે આપાત થયેલા પ્રકાશનો કિરણનું વક્રીભવનાંક થાય છે, ત્યાર પછી તેનું વિભાજન થાય છે અને પછી આંતરિક પરાવર્તન થાય છે. તો આપણો જવાબ આવશે સી, કે વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ જઈએ. આહાર શૃંખલાનો સાચો ક્રમ નીચેના પૈકી કયો છે? આહાર શૃંખલાનો સાચો ક્રમ તો પહેલા શું આવશે? ઉત્પાદકો, વિઘટકો, વિઘટકો પહેલા ના આવી જાય. તો ઉત્પાદકો, તૃણાહારી અને માંસાહારી આ આવશે આપણો જવાબ. ઓકે. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલા પિરામિડમાં વિવિધ પોષક સ્તર દર્શાવેલા છે. પોષક સ્તર પર ઉર્જા સૌથી વધુ પ્રાપ્ત થશે. કયા પોષક સ્તર? આપણે 4 પોષક સ્તર ભણી ગયા હતા. આ પોષક સ્તરની અંદર આપણને પહેલો, બીજો, ત્રીજો, ચોથો ક્રમ ખબર છે. તો સૌથી જે વધુ પોષક સ્તર ધરાવે છે એ T1 માં હોય છે. નેક્સ્ટ, નિવસ તંત્રમાં મનુષ્ય માટે કયું પોષક સ્તર છે? નિવસ તંત્ર આપણે જ્યાં રહીએ છીએ એના માટે પોષક સ્તર કોના પાસેથી તે પોષક મેળવે છે? ખાવાનું મેળવે આપણે કહીએ તો. તૃણાહારી, માંસાહારી, ઉત્પાદકો કે સર્વાહારી, બધાની જરૂર પડે છે આપણને. બરાબર. આગળ નેક્સ્ટ, નીચેમાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે? આહાર શૃંખલા આપણે આખી આહાર શૃંખલા કડી જોઈ. બરાબર. મોટું પ્રાણી એનાથી નાના, એનાથી નાના, એનાથી નાના ને એવી રીતે ખાય છે. તો આનું નિર્માણ કોણ કરે છે? ઘાસ, ઘઉં, આંબો ના આવે. બરાબર. બકરી, ગાય, હાથી ના આવે. ઘાસ, બકરી અને મનુષ્ય. બરાબર, એ રાઈટ છે. માછલી અને બકરી પણ ના આવે. તો જે છે આહાર શૃંખલાનું નિર્માણ કરવામાં મદદ કરે છે. ધેન લાસ્ટ ક્વેશ્ચન, જે આપણો છેલ્લો છે. નીચે આપેલા પૈકી કયો સમૂહ જૈવ વિઘટન થઈ જવું એને જૈવ વિઘટન પદાર્થ કહીએ છીએ? ઘાસ, પુષ્પો અને ચામડું, ઘાસ, લાકડું અને પ્લાસ્ટિક, ફળોની છાલ, કેક તેમજ લીંબુનો રસ, કેક, લાકડું તેમજ ઘાસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણા જે જવાબ છે એના અંદર સાચો જવાબ નથી આપેલો, પરંતુ અહીં સાચો જવાબ આવે છે કે ઘાસ, લાકડું અને પ્લાસ્ટિક જૈવ વિઘટનીય પદાર્થ નથી અને બાકીના 3 જે છે એ જૈવ વિઘટનીય પદાર્થ છે. ઘાસ, પુષ્પો, ચામડું એ બધા વિઘટન થાય છે, પરંતુ પ્લાસ્ટિક જે છે એ વિઘટન થતું નથી. માટે અત્યારે આપણે કહીએ છીએ કે પ્લાસ્ટિકનો વપરાશ પણ ઓછો કરવો જોઈએ. તો આના અંદર ઓપ્શનમાં આપણું આવશે પહેલું, ત્રીજું અને ચોથું, જે આપેલું નથી, પણ આ રીતે આપણે સુધારો અહીં કરી દેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ MCQ કે જે તમને ફર્સ્ટ સેમના રિલેટેડ છે. તમારી વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ હોય તેનામાં પણ કામ લાગી શકે છે. તો આ રીતે તમે તૈયારી કરશો. જો તમને મારી વિડીયો ગમી હોય તો તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.